તો શું ડેરીમાં ચાલી રહ્યું છે? પેલું 10,000 લીટર ડેરીમાં જે નકલી દૂધ જતું હતું, એક ટેન્કર પકડાયું, બીજું ટેન્કર ન પકડાયું, તો આવા તો ઘણા સમયથી ચાલતું હતું. બધી પ્રાંતિજમાં એક પકડાઈ ફેક્ટરી કે જે રોજના 3,000 લીટર નકલી દૂધ અવાજ તમારા સુધી બનાવી પહોંચતો હતી. નથી. હા. તો અત્યારે શું ચાલી રહ્યું છે એની વાત કરશો? હવે આમાં નકલી દૂધ બાબતે મેં હવે આ ફરિયાદ થયા પછી આપણે ફેડરેશનને પણ જાણ કરેલી છે, રજિસ્ટ્રાર સાહેબને જાણ કરી, સંઘને પણ જાણ કરેલી છે, પણ એમના તરફથી કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી અને આધાર પુરાવા નથી તેવા વાહિયાત જવાબો આપી આપણે જે કઈ આધાર તે તમામ કોઈ મતલબ ગણતરીમાં લીધેલા જ નથી. હવે આપણી માગણી છે કે સાબર ડેરીમાં હાલના સંજોગોમાં જે તાજી જાણકારી અમે મેળવી છે એ સંજોગોમાં સાબર ડેરીમાં જે દૂધનો ઘટાડો થયો છે, અઢળક થયો છે. હવે એ કઈ મંડળીનો ઘટાડો થયો છે તેની માહિતી સાબર ડેરી આપવા માટે તૈયાર નથી. કેમ તૈયાર નથી? એમાં 3 ડિરેક્ટરો સંડોવાયેલા છે. એક તો શામરભાઈ પોતે છે, બીજા મેઘરજ તાલુકાના જંતીભાઈ છે, બીજા હિંમતનગર તાલુકાના વિપુલભાઈ છે. હવે આવા નામ સાથે આપણે રજૂઆત કરેલી છે, તેમ છતાં સાબર